નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક એવી જગ્યાની સફર કરવાના છીએ જે કદાચ આપણા બધાના ઘરનું સૌથી મહત્વનું અને છતાંય સૌથી વધુ અવગણાયેલું સ્થાન છે, આપણું રસોડું. આપણા રોજિંદા મસાલાના ડબ્બામાં કેવા અદ્ભુત આયુર્વેદિક રહસ્યો છુપાયેલા છે તે જાણીને તમે ખરેખર દંગ રહી જશો. તો ચાલો આ પ્રાચીન અને અત્યંત શક્તિશાળી જ્ઞાનમાં થોડા ઊંડા ઉતરીએ. હવે મનમાં એક બહુ જ રસપ્રદ સવાલ થાય. શું આપણા રસોડાના સાવ સામાન્ય દેખાતા મસાલા પ્રજનન સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર સમસ્યાઓ હલ કરી શકે ખરા? આજના આધુનિક સમયમાં આપણે નાની મોટી તકલીફો માટે પણ સીધા જ ભારે દવાઓ તરફ દોડી જઈએ છીએ. પણ આપણી આજની આ માહિતી સ્પષ્ટપણે બતાવે છે કે આપણા રોજિંદા વપરાશના સાદા ઘટકોમાં કેટલી જબરદસ્ત ઔષધીય તાકાત રહેલી છે. તો ચાલો આપણા પહેલા ઘટક પર ધ્યાન આપીએ. ભાગ 1, લવિંગ. અને હા, લવિંગનો ઉપયોગ માત્ર શરદી કે ઉધરસ મટાડવા પૂરતો જ સીમિત નથી. સામાન્ય રીતે આપણે લવિંગનો ઉપયોગ ક્યારે કરીએ છીએ? ઉધરસ આવતી હોય કે તાવ હોય ત્યારે, બરાબર ને? પરંતુ આ સ્રોત આપણને લવિંગના એક બિલકુલ અલગ અને આશ્ચર્યજનક આયુર્વેદિક ઉપયોગ વિશે જણાવે છે, અને તે છે પુરુષોનું પ્રજનન સ્વાસ્થ્ય અને શુક્રાણુઓનું ઉત્પાદન. જે પુરુષોમાં શુક્રાણુઓ બનતા નથી અથવા ખૂબ ઓછા બને છે, તેમના માટે લવિંગ એક સંજીવની સમાન કામ કરી શકે છે. અને સૌથી કમાલની વાત તો એ છે કે આ ઉપાય એકદમ સરળ છે. કોઈ જટિલ પ્રક્રિયાઓ કે મોંઘા સાધનોની બિલકુલ જરૂર નથી. અહીં સ્પષ્ટ જણાવાયું છે કે દરરોજ માત્ર લવિંગના પાણીનો એક નાનકડો અને નિયમિત પ્રયોગ શરીરમાં ખૂબ મોટો સુધારો લાવી શકે છે. તો હવે સવાલ એ થાય કે આ ઉપાય કરવો કેવી રીતે? જો, આ એક અત્યંત શક્તિશાળી ઉપાય છે, એટલે પદ્ધતિ એકદમ ચોક્કસ હોવી જોઈએ. તમારે માત્ર એક જ ટીપું લવિંગનું તેલ લેવાનું છે. જી હા, માત્ર એક જ ટીપું. અને તેને એક ચમચી નવશેકા ગરમ પાણીમાં બરાબર મિક્સ કરીને દરરોજ પીવાનું છે. આયુર્વેદમાં પ્રમાણ બહુ જ મહત્વનું હોય છે, એટલે આ માપ ખાસ યાદ રાખવા જેવું છે. હવે વાત કરીએ પરિણામની, અને આ સાંભળીને તમને નવાઈ લાગશે. સમયરેખા છે માત્ર 3 મહિના. સ્રોતમાં એવા ચોક્કસ કિસ્સાઓનો ઉલ્લેખ છે જ્યાં લગ્નના 10-10 વર્ષ પછી પણ પિતા ન બની શક્યા હોય એવા પુરુષોને આ લવિંગના તેલના નિયમિત પ્રયોગથી માત્ર 3 જ મહિનામાં ચમત્કારિક પરિણામો મળ્યા છે. આ બતાવે છે કે સાચી ઔષધિ કેટલી ઝડપથી કામ કરી શકે છે. આપણી પરંપરાગત ઔષધિઓના જ્ઞાનમાં લવિંગનું સ્થાન કેટલું ઊંચું છે તે આ વાત પરથી જ સમજી શકાય છે કે તેને પુરુષ નપુંસકતા માટેની સૌથી અસરકારક પરંપરાગત દવા માનવામાં આવે છે. આપણે જેને માત્ર ખાવાનો સ્વાદ વધારતો મસાલો સમજતા હતા, તે વાસ્તવમાં આટલી મોટી સ્વાસ્થ્ય સમસ્યાનો સર્વોચ્ચ ઉકેલ છે. છે ને અદ્ભુત બાબ? ચાલો હવે આપણે આગળ વધીએ આપણા બીજા ઘટક તરફ. ભાગ 2, ખાદ્ય ચૂનો. હવે આપણે ચૂનાની ઔષધીય શક્તિ વિશે વાત કરીશું. પણ હા, આગળ વધતા પહેલા એક બહુ જ અગત્યની સ્પષ્ટતા કરી લેવી જરૂરી છે. આપણે અહીં જે ચૂનાની વાત કરી રહ્યા છીએ તે ખાદ્ય ચૂનો છે, એટલે કે કુદરતી રીતે મળતો કેલ્શિયમનો સ્ત્રોત, જેને આપણે પાન સાથે ખાઈએ છીએ. આ પેલો દિવાલો પર લગાડવામાં કે બાંધકામમાં વપરાતો ચૂનો બિલકુલ નથી. આ ભેદ સમજવો આપણી સુરક્ષા માટે ખૂબ જ જરૂરી છે. તો હવે જોઈએ કે પુરુષોએ આ ખાદ્ય ચૂનાનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. અહીં પણ માત્રા બહુ જ અગત્યની છે. માત્ર 1 ઘઉંના દાણા જેટલો જ ચૂનો લેવાનો છે, એનાથી સહેજ પણ વધારે નહીં. તમે તેને દહીંમાં ભેળવીને લઈ શકો છો, પણ જો સૌથી શ્રેષ્ઠ પરિણામ જોઈતું હોય ને, તો તેને શેરડીના રસ સાથે જ લેવો જોઈએ. શુક્રાણુઓનું ઉત્પાદન વધારવા માટે શેરડીનું રસ અને ચૂનાનું મિશ્રણ જાદુ જેવું કામ કરે છે. અને જો તમને એમ હોય કે આ માત્ર પુરુષો માટે જ છે, તો એવું જરાય નથી. આ ઔષધિ મહિલાઓ માટે પણ એટલી જ ગુણકારી છે. મહિલાઓએ પણ બરાબર આ જ માત્રામાં, એટલે કે ઘઉંના દાણા જેટલો ચૂનો શેરડીના રસ સાથે લેવાનો છે. આ સ્ત્રીઓમાં અંડકોષના ઉત્પાદન અને ઓવ્યુલેશન સંબંધિત જે પણ સમસ્યાઓ હોય છે તેને જડમૂળથી ઉકેલવામાં સીધી મદદ કરે છે. આખી વાતને જો એકદમ સાદી રીતે સમજીએ તો એનો નિચોડ આ વાક્યમાં છે: માત્ર અડધો ગ્લાસ શેરડીનો રસ. જી હા, પુરુષો અને મહિલાઓ બંને માટે આટલા શક્તિશાળી સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે માત્ર અડધો ગ્લાસ શેરડીનો રસ અને 1 ઘઉંના દાણા જેટલું ચૂનો જ કાફી છે. પ્રકૃતિના આ રસ્તાઓ ખરેખર કેટલા સરળ અને સીધા છે. તો હવે આપણે આવી ગયા છીએ આપણા અંતિમ પડાવ પર.
પરંપરાગત જ્ઞાનની શક્તિ અને આપણા રસોડામાં છુપાયેલું શાણપણ. આજના આ વિશ્લેષણ પછી જતાં જતાં મનમાં એક બહુ મોટો અને રસપ્રદ વિચાર જરૂર આવે કે જો સામાન્ય લવિંગ અને ચૂનો આટલું મોટું કામ કરી શકતા હોય તો આપણા એ મસાલાના ડબ્બામાં અન્ય કઈ કઈ આધુનિક બીમારીઓના પ્રાચીન અને સાવ સરળ ઉકેલો છુપાયેલા હશે. મને ખાતરી છે કે હવે પછી જ્યારે પણ તમે તમારા ઘરનો મસાલાનો ડબ્બો ખોલશો ત્યારે તે તમને માત્ર મસાલા નહીં પણ એક આખું ઔષધાલય લાગશે. આજના આ વિશ્લેષણમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.